विद्यार्थी मित्रों श्रेणिकનો ગુણાકાર આગળ વધારીએ તો 17મા લેક્ચરમાં આગળની એક્સરસાઇઝ ના આગળ એક્ઝામ્પલ ગણીએ 25 સુધી ગણેલા છે 26 માંથી શરૂ કરીએ તો આપણને આપ્યું છે જો f of x બરાબર f of x equal to શ્રેણિકની અંદર cos x minus sin x 0 sin x cos x 0 અને 0 0 1 આવો એક શ્રેણિક આપેલો છે તો આપણે સાબિત એવું કરવાનું છે f of x into f of y equal to f of x plus 1 તો જોઈએ અહીંયા આપણે f of x આપેલું છે એની મદદથી f of y લખી શકાશે જો f of x હોય તો અહીંયા x આવે છે એની જગ્યાએ જો f of y હશે તો અહીંયા f of y થવાથી ચારે જગ્યાએ y આવશે તો આપણે લખીએ તો અહીં f of x into f of y equal to already f of x આપેલું છે cos x minus sin x 0 sin x cos x 0 0 0 1 cos x sorry f of x ની મદદથી f of y લખીશું તો જે જગ્યાએ x છે એ જગ્યાએ y આવશે એટલે cos x છે તો અહીંયા આવશે cos y minus sin y 0 sin y cos y 0 0 0 1 જોઈએ હવે બે શ્રેણીકોના ગુણાકાર પ્રમાણે પહેલી હાર પહેલા સ્તંભ સાથે ગુણીશું એટલે ઇક્વલ ટુ पहली हार पहला स्तंभ साथे गुणिए cos x cos y आ બંનેનો ગુણાકાર minus sin x sin y पहली हार पहला स्तंभ साथे ત્રીજો ઘટક શૂન્ય આવે છે હું લખતો નથી पहली हार બીજા स्तंभ साथे ગુણાશે minus cos x sin y minus sin x cos y અને ત્રીજા ઘટક સાથે ગુણીએ પહેલી હારને ત્રીજા સ્તંભ સાથે ગુણીએ તો जो ये पहले हाथ त्रिया स्तंभ साथे गुणिए तो cos x into 0 એટલે 0 plus 0 plus 0 એટલે હું ડાયરેક્ટ લખું છું 0 હવે પહેલી હાર બીજી હાર પહેલા સ્તંભ સાથે ગુણીએ બીજી હાર પહેલો સ્તંભ sin x cos y cos x sin y plus 0 બીજી હાર બીજા સ્તંભ સાથે minus sin x sin y plus cos x cos y બીજી હાર ત્રીજા સ્તંભ સાથે sin x 0 સાથે ગુણાય 0 plus cos x into 0 plus 0 into 0 0 ત્રીજી હાર પહેલા સ્તંભ સાથે 0 0 1 0 સાથે cos x 0 આ પણ 0 ને આ 0 0 બીજી ત્રીજી હાર બીજા સ્તંભ સાથે 0 plus 0 plus 0 ત્રીજી હાર ત્રીજા સ્તંભ સાથે 0 વત્તા 0 વત્તા 1 એટલે 1 જોઈએ હવે યાદ કરીએ cos x cos y minus sin x sin y याद करो तो सूत्र गणेला अपने cos alpha cos beta minus sin alpha sin beta
શું હતું સૂત્ર? cos x cos alpha cos beta minus sin alpha sin beta. cos alpha cos beta minus sin alpha sin beta. याद करो भाई, cos alpha plus beta એટલે કે અહીંયા આવશે cos x plus y. જોઈએ આમાંથી માઈનસ કોમન લઈ લઈએ, આમાંથી માઈનસ કોમન લઈ લઈએ તો આવો મળે આપણને cos x sin y plus sin x cos y. याद करो અહીંયા પણ લાગુ પડે એવું એક સૂત્ર હતું, cos sin alpha sin alpha cos beta plus cos alpha sin beta. શું સૂત્ર હતું? sin alpha plus beta. એટલે માઈનસ કોમન લીધા પછીનો ઘટક આવશે sin x plus y. 0 એટલે 0. અહીંયા જો એ જ સૂત્ર sin alpha cos beta plus cos alpha sin beta, sin alpha plus beta. અહીંયા વિચારો cos x cos y minus sin x sin y. આ જ સૂત્ર લખશે cos alpha cos beta minus sin alpha sin beta cos alpha plus beta એટલે x plus y 0 0 1. હવે આના બરાબર આમ તો આપણે RHS ડાયરેક્ટ લખી શકીએ, છતાં પણ એક સ્ટેપ લખવો હોય તો લખી શકાય. હું x plus y equal to z લખો, cos z minus sin z 0 sin z cos z 0 0 0 1. x plus y equal to z. અને આને f of z લખાય જો f of x અહીંયા ચારે જગ્યાએ x હોય તો f of x થાય, ત્યારે z છે તો f of z થશે અને z ની કિંમત મૂકી દો f of x plus y equal to RHS. 3/3 કક્ષાના બે શ્રેણીકોનો એક સાદો ગુણાકાર હતો અને ત્રિકોણમિતિના બે સૂત્રો વપરાઈ ગયા. કયા બે વપરાયા? cos alpha cos beta minus sin alpha sin beta equal to cos alpha plus beta, અને બીજું વપરાયું sin alpha cos beta plus cos alpha sin beta equal to sin alpha plus beta. એના સિવાયના બે સૂત્રો શું હતા? તો cos alpha minus beta equal to cos alpha cos beta plus sin alpha sin beta. અને sin alpha minus beta શું હતું? sin alpha cos beta minus cos alpha sin beta. સૂત્રો યાદ કરે. जी હવે 27માં એક્ઝામ્પલ જોઈએ આપણે. અહીંયા જુઓ તો તમે ये एग्जांपल में શું મેળવવાનું છે? સાબિત કરો કે આ બે શ્રેણીકોનો ગુણાકાર 2/2 કક્ષાના બે શ્રેણીકોનો ગુણાકાર એ જ બે શ્રેણીકોની જમણી બાજુમાં ક્રમ બદલી લખ્યા છે. આમ તો આપણે જાણીએ છીએ ક્રમના નિયમ પ્રમાણે સરખા થશે જ નહીં, પણ પરીક્ષામાં આ પૂછાય તો આપણે બંને બાજુના ગુણાકારથી મળતા શ્રેણીક મેળવી લેવાના. તમે મેળવી શકશો. પહેલી હાર પહેલા સ્તંભ સાથે ગુણો 5 * 2. પહેલો જ ઘટક શું આવે? 5 * 2 એટલે 10, 10 - 3 એટલે 7. પહેલી હાર બીજા સ્તંભ સાથે ગુણો 5 - 4. જમણી બાજુ શું આવશે? 2 * 5 10, 1 * 6 16. પહેલો જ ઘટક ઇક્વલ નથી, બંને બાજુના શ્રેણીક સમાન આવશે જ નહીં. ગુણાકાર ઘણા બધા દાખલાઓમાં આપણે ગણ્યા છે, એટલે હવે તમે 27 ના બંને દાખલાઓ ગણી શકશો.
એ રકમ તમારી પાસે ના હોય તો લખી લેજો, એ જગ્યાએ વિડિયોને સ્ટોપ કરી રકમ લખી અને ગણશો, આવડશે જ તમને. બહુ સાદા ગુણાકાર છે એટલે તમારે ગણવા માટે રાખું છું. જોઈએ 28 નો એક્ઝામ્પલ સોલ્વ કરીએ. એ આપેલો છે પણ a² - 5a + 6i મેળવવાના છે. તો સૌથી પહેલા a² શોધી લઈએ. તો a² = a into a. શ્રેણીમાં ગુણાકાર માટે આ રીતે લખી શકાય છે. એની પ્રચલિત સંજ્ઞા પ્રમાણે આપણે a² બરાબર આવું લખી શકીશું, a into a. a નો ઘન હોય તો a ગુણ્યા a² અથવા a² ગુણ્યા a લખી શકાય, પછી એ મેળવી પણ શકાય. તો જોઈએ અહીંયા a into a 2 0 1 2 1 3 1 - 1 0. બીજો એ શ્રેણીક જ લખીએ છીએ. જો આ બે શ્રેણીકોનો ગુણાકાર કરીએ તો ગુણાકારમાં પહેલા શ્રેણીની પહેલી હાર બાકીના શ્રેણીના ત્રણેય સ્તંભ સાથે ગુણાશે. જો આ પ્રમાણે ગુણાકાર લખીશ 2 0 1 2. હવે આપણે એવું કરીએ 2 0 1 2 0 1 2 0 1 હવે બીજી હાર ગુણીશું તો 2 1 3 211 213 1 - 1 0 હવે પહેલી હાર પહેલા સ્તંભ સાથે ગુણાશે 2 1 2 2 1 પહેલો સ્તંભ, પછી બીજો સ્તંભ, પછી ત્રીજો સ્તંભ, two two one પછી 0 1 minus 1 0 1 minus 1 1 3 0 હવે એનું સાદુરૂપ લખીએ equal to 4 plus 0 plus 1 0 plus 0 minus 1 2 plus 0 plus 0 2
4 2 3 0 1 minus 3 2 3 0 2 minus 2 0 0 minus 1 0 1 minus 3 0 equal to 5 પછી આ તો 9 0 minus 1 minus 2 minus 1 2 5 minus 2 આપણે મેળવ્યા a સ્ક્વેર. હવે માંગેલા પરિણામો મૂકી દઈએ. a સ્ક્વેર minus 5a plus 6i. હવે માંગેલ પરિણામ ઇક્વલ ટુ a સ્ક્વેર minus 5a plus 6i equal to a સ્ક્વેર મેળવેલા છે. આપણે a સ્ક્વેર અહીં લખી શકીશું, પણ a સ્ક્વેર હું આ પછીના સ્ટેપમાં લખીશ. આ a સ્ક્વેર એવું લખું છું 5 into a લખીશ 2 0 1 2 1 3 1 minus 1 0 plus 6 into i. જુઓ હવે અહીંયા આપણને ઇન્ડિકેટ નથી કરેલું કે i એટલે i2 લેવા, i3 લેવા, i1 લેવા કે i4 લેવા, એવું કશું આપણને આપેલું નથી. એટલે આપણે વિચારીએ કે શું આવશે. તો યાદ કરો, સરવાળા માટે સમાન કક્ષાના શ્રેણીક હોય તો જ સરવાળો થઈ શકે. તો આપણે જે i વાળા પદનો સરવાળો કરવો છે એની સાથે જે શ્રેણીક a અથવા a સ્ક્વેર આવે છે એ 3/3 કક્ષાનો શ્રેણીક છે. અને માટે આપણે અહીંયા i લખેલો છે એનો અર્થ i3 સમજીશું. ફરીથી આપણે જેની સાથે સરવાળો કરવો છે i વાળા શ્રેણીકનો એ બંને શ્રેણીકો 3/3 કક્ષાના છે. સરવાળાનો નિયમ જાણીએ છીએ કે બંનેની કક્ષા સમાન હોય તો જ સરવાળો થઈ શકે. તો અહીંયા આપણે આ શ્રેણીકો 3/3 ના છે, માટે i પણ 3/3 એટલે i3 લઈશું. એટલે આવો થશે 1 0 0 0 1 0 0 0 1. બીજા શ્રેણીકની અંદર 5 ગુણી લઈશું અને ત્રીજા શ્રેણીકની અંદર 6 ગુણી લઈશું અને a સ્ક્વેરની કિંમત આ સ્ટેજ પર મૂકી દઈશું. તો ઇક્વલ ટુ આવું થશે. આના પછીનું સ્ટેપ આવું થશે 5 minus 1 2 9 minus 2 5 0 minus 1 minus 2 5 ને અંદર ગુણું છું, 5 ને અંદર ગુણું 10 0 5 10 5 15 5 minus 5 અને 0 6 ને અંદર ગુણું છું 6 0 0 0 6 0 0 0 6. તો ત્રણેયનો એક સાથે સરવાળો બાદબાકી કરી લઈશું. વચ્ચેનો ઘટક બાદ કરવાનો, પહેલો અને છેલ્લો ઘટક સરવાળાનો. 5 minus 10 plus 6 minus 1
-0 +0, 2 -5 +0, 9 - 10 + 0, -2 -5 +6, 5 -15 +0, 0 -5 +0, -2 -5 +0, -2 -0 +6 equal to થશે 1 -1 -3 -1 -1 થશે -10 -5 +4 અને 4 આવો શ્રેણી જવાબમાં મળે છે. જોઈએ શ્રેણી 3/3 કક્ષાનો જવાબમાં મળશે. અહીંયા જવાબના મૂલ્યો થોડા ઓકવર્ડ લાગે છે, એક વખત જોઈને ચેક કરી લેજો આ પરિણામ. બરાબર છે, સરવાળો બાદબાકી છે, ક્યાંક ભૂલ હોય તો સુધારી લેજો. હવે એના પછીનો 29મો દાખલો ગણીએ આપણે. જોઈએ 29મા દાખલામાં એ 3/3 કક્ષાનો એક શ્રેણિક આપેલો છે. 3/3 કક્ષાનો એક શ્રેણિક એ આપેલો છે. આપણે આ પરિણામ સાબિત કરવાનું છે. આ પરિણામમાં a નો ઘન શોધવાનો છે. a નો ઘન શોધતા પહેલા a અને a નો ગુણાકાર કરીને a² શોધીશું. a² નો a સાથે ગુણાકાર કરીશું એટલે a નો ઘન મળશે. એટલે પહેલા a² a નો ઘન આ બંને પરિણામો શોધી લઈશું, પછી આની ડાબી બાજુમાં મૂકીશું એટલે મળશે. જો 29 અને 30 બંને બિલકુલ એક જ જેવા છે. આના જેવું આ પણ 3/3 કક્ષાનું શ્રેણિક છે. આ એક a ના ઘનવાળું પરિણામ સાબિત કરવાનું છે. અહીંયા પણ એના જેવું જ છે. આની અંદર એક પદ ઓછું છે આના બદલે a² વાળું. એટલે સાદુરૂપ જ્યારે સાબિત કરવા જશો ત્યારે LHS લખવામાં થોડી સરળતા રહેશે. ઓલરેડી a² તો આમે શોધવો જ પડશે. a નો ઘન શોધતા પહેલા a² શોધવો જ પડશે. એટલે શોધવામાં તો એક જ થશે, પણ આના જેવો જ એક્ઝામ્પલ છે. આ પ્રશ્ન તમે ઘેરથી ગણતા આવો. બરાબર છે, હોમવર્કમાંથી હું અહીંયાથી એને કાઢી નાખું છું. તો હવે ફરીથી કહું છું, આ ગણતા આવજો, આવડશે. તો અહીંયા આપણે 29મો પ્રશ્ન ગણવો છે. પહેલા a² શોધી લઈએ. મિત્રો આમ તો આપણને એવું લાગે કે એ શ્રેણિક છે, એ શ્રેણિકના દરેક ઘટકનો વર્ગ કરી એના સ્થાને લખી લઈએ તો a² ના મળીએ. તો મિત્રો એ રીતે a² નહીં મળે, એટલે a² માટે a ગુણ્યા a થી જ ગણી શકાય. એટલે ખોટી એવી રીતે a² શોધતા નહીં. અહીં a² = a * 102 021 203 102 2021 203. સૌથી પહેલા a² શોધવા માટે a અને a નો ગુણાકાર કરીશું. હવે આપણને ગુણાકાર માટે ખ્યાલ આવી ગયો. ગુણાકાર કેવી રીતે થાય છે બિલકુલ ક્લિયર છે, પણ આંકડા સાથે કામ લેવાનું છે એટલે પૂરા કોન્સન્ટ્રેશન થી ગણાવવું જોઈએ. તો જોઈએ પહેલી હાર ગુણીએ 1 0 2 1 0 2. તો
कदाच तमने એવું લાગતું હશે કે કેવું લાંબુ લખાણ લખવું પડે છે, પણ મિત્રો એક લોજિકલી પોઈન્ટ મેં તમને આગળ પણ કહ્યું તો અને અહીંયા પણ કહું છું કે તમે દાખલા તરીકે પહેલી હાર અને પહેલા સ્તંભના ઘટકો જોતા જાઓ, ગુણતા જાઓ, લખતા જાઓ તો તમારે દરેક વખતે આ ઘટક જોવા પડશે. આને આની સાથે ગુણો એટલે આ લખાશે, બધું એ લખવું પડશે. એના બદલે હું જે રીતે લખું છું એમાં પહેલી હાર મેં એક જ વખત જોઈ, હવે હું બીજી હાર જોઈશ એ એક જ વખત જોઈશ. 0 to 1, 0 to 1, 0 to 1, 0 to 1. આ જુદી જુદી રીતે ભણવા મળે અને ભણાય એટલે જ તમને એમાં કંઈ ફેર લાગે. 203 2 0 3 2 0 3 2 0 3. હવે પહેલા સ્તંભનો ઉપયોગ કરી 102 પહેલો સ્તંભ આપણે અહીંયા લખી લઈશું. One zero two, 102. બીજો સ્તંભ 0 to 0, 0 to 0, 0 to 0. ત્રીજો સ્તંભ 213, 213, 213, 213 equal to 1 plus 0 plus 4, 0 plus 0 plus 0, 2 plus 0 plus 6, 0 plus 0 plus 2, 0 plus 4 plus 0, here also 0 plus 2 plus 3, 0 plus 2 plus 3, 2 plus 0 plus 6, 0 plus 0 plus 0, and છેલ્લા ઘટકમાં 4 plus 0 plus 9 equal to वो तो यहाँ से 5 0 8 2 4 5 8 0 30. जो ये આપણને સ્ક્વેર મળ્યો, હવે સ્ક્વેર સાથે એનો ગુણાકાર કરી એનો ઘન શોધીએ તો હવે એનો ઘન ઇક્વલ ટુ a square into a. આની જગ્યાએ a ગુણ્યા a સ્ક્વેર લખીએ તો પણ ચાલી શકે છે, બંને સમાન જ મળે છે. તો a સ્ક્વેર છે આપણી પાસે 508. જો આ બધું છે સરળ, પણ જે જગ્યાએ જે શ્રેણી લખાવો જોઈએ એ લખાવો જોઈએ. a સ્ક્વેર લખી રહ્યા છે તો a સ્ક્વેર ના ઘટકો લખાવવા જોઈએ. ગુણાકારમાં e 102 0 to 1 203. જો તમે પરીક્ષામાં આ જ પ્રમાણે લખજો. આપણે એકાદ દાખલામાં ડાયરેક્ટ ગુણાકાર કરી અને ચેક કરીએ છીએ. જુઓ તો અહીંયા શું આવશે. ડાયરેક્ટ ગુણાકાર હું કરું છું. પહેલી હાર પહેલા સ્તંભ સાથે ગુણું છું. 508 આની સાથે ગુણાશે. 5 into 1 5 plus 0 into 0 plus 8 into 6, sorry 8 into 2 16. पहले हार बीजा स्तंभ સાથે 0 0 અને 0 0 plus 0 plus 0. હવે આની સાથે ગુણો તો 10
प्लस 0 प्लस 24। હવે બીજી હાર જોઈએ 245 ગુણાય છે 2 into 1 2 4 into 0 0 5 into 2 10 2 into 0 0 4 into 2 8 5 into 0 0 2 into 2 4 4 into 4 1 4 5 into 3 50 3 8 0 13 गुणा 8 into 1 8 0 into 0 0 13 into 2 26 8 into 0 0 0 into 2 0 13 into 0 0 2 into 8 16 0 into 1 0 13 into 3 39 equal to जो અહીંયા આવશે 21 0 34 એના પછી મળશે 12 8 12 8 4 અને 4 8 8 ને 15 23 8 અને 26 34 0 અને આ થશે 16 અને 39 55 જોઈએ a સ્ક્વેર a નો ઘન આ ત્રણ રકમ પરથી આપણને મળ્યા હવે એને LHS માં લખી અને સાદુરૂપ આપીએ તો ઇક્વલ ટુ LHS ઇક્વલ ટુ a નો ઘન minus 6a square plus 7a plus 2i equal to a નો ઘન અત્યારે લખીએ તો ચાલે પણ લખાણમાં આટલા 9 ઘટક લખવાના બદલે હાલ પૂરતો હું પછી લખીશ 6 into a square 5 0 8 2 4 5 8 0 30 plus 7 into e ये अपनी पास रकम છે 102 021 203 प्लस 2 into i આપણે સમજી શકીએ અહીંયા i એટલે i3 થશે કારણ કે બાકીના બધા શ્રેણીકો 3/3 કક્ષાના શ્રેણીકો છે એટલે i3 થશે 1 0 0 0 1 0 0 0 1 જોઈએ તો હવે 6 અંદર ગુણી દઉં છું હું 6 7 અને 2 ને અંદર ગુણી દઉં છું અને a નો ઘન જે આપણે મેળવ્યો છે એને અહીંયા લખી લઈશું 21 0 34 21 0 34 12 8 23 34 0 55 माइनस 6 अंदर गुणाશે દરેક ઘટક સાથે 6 ગુણાશે 6 ગુણ્યા 5 30 8 6 48 6 2 12 6 ચોક 24 6 ગુણ્યા 5 30 8 6 48 13 6 78 અહીંયા 7 ગુણાશે અંદર 702 7014 0 14 7 14 0 21 અહીંયા 2 ગુણાશે
2 0 0 0 2 0 0 0 2 હવે જ્યાં પ્લસ છે ત્યાં સરવાળો અને માઈનસ છે તે બાદબાકી કરી અને ઘટકો મેળવી લઈએ તો એક સાથે બધા ઘટકોનો સરવાળો બાદબાકી લખીએ આ 21 માઈનસ 30 પ્લસ 7 અને પ્લસ 2 પ્લસ 7 પ્લસ 2 એના પછી 0 માઈનસ 0 પ્લસ 0 પ્લસ 0 34 minus 48 plus 40 plus 0 12 minus 12 plus 0 plus 0 પછી 8 ઓછા 24 વત્તા 14 વત્તા 2 8 ઓછા 24 વત્તા 14 વત્તા 2 23 ઓછા 30 વત્તા 7 વત્તા 0 34 ઓછા 48 પ્લસ 14 પ્લસ 0 0 ઓછા 0 વત્તા 0 0 ઓછા 0 વત્તા 0 વત્તા 0 પછી 55 ઓછા 78 વત્તા 21 વત્તા 2 જી આમ તો અહીંયા બધા 0 આવવાના છે પણ ચેક કરી લઈએ તો 21 ને 7 29 અને 21 ને 7 28 ને 2 30 30 ઓછા 30 0 આ તો 0 છે આ થશે 34 અને 14 48 ઓછા 48 0 12 ઓછા 12 0 આ એના એકલા ઘટકો છે 0 આ થશે 8 અને 10 બે 10 10 ને 14 24 ને 24 0 આ પણ 0 0 અને 0 એટલે આપણને કોષ શ્રેણિક શૂન્ય શ્રેણિક મળ્યો કો શૂન્ય શ્રેણિક કો આ રીતે મળશે અઘરો બિલકુલ નથી બાકી ચોકસાઈ જોઈશે આવો જ 30મો દાખલો તમે ગણી શકશો વિદ્યાર્થી મિત્રો હવે જો કદાચ તમે જોતા હોય એ વખતે ક્લિયરિટી બરાબર ન દેખાતી હોય તો જમણી બાજુ ખૂણા ઉપર 3 બિંદુઓ આવેલા હોય છે જ્યારે તમારો વિડિયો ચાલુ હોય ત્યારે એ 3 બિંદુઓ ઉપર તમે ક્લિક કરશો ને એટલે ક્લિયરિટી બતાવશે એ ક્લિયરિટી ની અંદર તમે વધારી શકશો અને ક્લિયરિટી વધારશો તો આ દેખાશે ક્યારેક એવું બનશે કે આ બધું જ દેખાતું હોય પણ વાંચી શકાય એવો એક પણ અક્ષર ના હોય તો ફરીથી કહું છું કે તમે જ્યારે વિડિયો જોતા હો ત્યારે જમણી બાજુ 3% વાળો ભાગ આવે અને ક્લિક કરશો એટલે એની અંદર ક્લિયરિટી એવું એક ઓપ્શન આવશે અને ક્લિયરિટી વાળા ઓપ્શનમાં તમારા મોબાઈલમાં જેટલી સૌથી વધારે ક્લિયરિટી જોઈ શકાય ક્લિયરિટી કરશો એટલે બધા અંકો વાંચી શકાય ત્યાં સુધીના તમને દેખાશે બરાબર આજે આપણે આટલા સુધી રાખીશું